morning students. Jai Shri Swaminarayan. Welcome to the virtual lecture series of Human Resource Management. Today we have lecture number 18. Okay, so let's start the lecture with the previous note. So in previous lecture we have studied positive attitude and openness mind. Okay, then after we have seen changing attitude, barriers to changing attitude. After that, we have also seen do's and don'ts for attitude. Right? કઈ વસ્તુ આપણે કરવી જોઈએ અને કઈ વસ્તુ ના કરવી જોઈએ એટ ઓર્ગેનાઇઝેશન લેવલ કે આપણે એ આપણે બેનિફિશિયલ જોઈએ અને નોન બેનિફિશિયલ થિંગ્સ છે એનું આપણે શું કરવું છે ડિસ્ટિંગ્વિશ કરવું છે બરાબર સો પોઝિટિવ એટીટ્યુડ એન્ડ ઓપનનેસ માઇન્ડ હાઉ ઇટ વિલ અફેક્ટ અવર all our work and after that how we can change our attitude right because attitude is amenable to change right so એના કારણે શું કરી શકીએ છીએ આપણે તો આપણા પોઝિટિવ એટીટ્યુડ ને પણ અમુક ટાઈમ થાય એટલે શું થઈ શકે છે ચેન્જ થઈ શકે છે અને નેગેટિવ એટીટ્યુડ થઈ શકે છે રાઈટ સો એ નેગેટિવ એટીટ્યુડ ને આપણે શું કરવાનું છે બને એટલું સ્ટ્રોંગલી પોઝિટિવ માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરવાનો રાઈટ સો એના માટે કયા કયા બેરિયર્સ હતા અને વોટ આર ધ વેઝ to changing attitude બરાબર barriers and ways એ બંને જોવાના અને after that what are the do's and don'ts okay so today we will see importance of mental health. After that, negative attitude and its disadvantages. Right. So, as the lecture આપણે જોઈશું what is the main importance of the mental health એટલે કે તમે જ્યારે પોઝિટિવલી કે નેગેટિવલી તમે જે પણ તમારા વિચારો છે બરાબર તમારા મેન્ટલ હેલ્થ જે છે એની ઓલ ઓવર ધ ઓર્ગેનાઇઝેશન પર શું ઇફેક્ટ થતી હોય છે and after that what the negative attitude will impact and what are these disadvantages બરાબર કે એનાથી શું disadvantages આપણને થાય છે okay so let's start our lecture with the importance of mental health. Okay, so here importance of mental health ની વાત કરીએ બરાબર so organization ની અંદર different kind of persons છે બરાબર બધાના માઇન્ડ માં શું ચાલે છે we can't understand that kind of things right so to understand that kind of things we need to practice the different activities related to it right the kind of brainstorming game theory right we have already studied that portions but here if any person is suffering from any mental disease right like depressions okay depression it is a kind of mental health or mental diseases right so is like તો તમને કોઈ ટેન્શન હોય okay personal issues
satisfaction which affects most of the time, right? तो job satisfaction जो कोई person ने नहीं થતું હોય તો એના mental વિચારો જે છે બરાબર પોતાના વિચારોને શું કરી શકશે નેરો કરે છે ઓકે સો એ નેરો માઇન્ડના કારણે એ ઓપનલી કોઈ પણ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકતું નથી રાઈટ સો lack of accepting challenges સો એના કારણે શું થશે કે આપણે જે ગોલ ફિક્સ કરેલો છે કંપની માટેનો બરાબર સો એક પર્સનના કારણે કે બે પર્સનના કારણે એ શું કરે છે લેક ઓફ એક્સેપ્ટિંગ ચેલેન્જીસ ને એ ઓપોર્ચ્યુનિટી કે એ સિચ્યુએશન ઊભી થાય છે બરાબર સો એ કન્ડિશનમાં તમે જ્યારે ગોલને એક અચીવમેન્ટ તરફ લઈ જવા માંગો છો ત્યારે એમાં શું આવે છે બ્રેક આવે છે સો એ ના થાય એના માટે બને ત્યાં સુધી તમે શું કરો છો ગ્રુપની અંદર ઓકે આપણે પર્ટિક્યુલરલી આખા ઓર્ગેનાઇઝેશનની વાત નથી કરતા ખાલી સિંગલ ગ્રુપની વાત કરે છે જેમાં લિમિટેડ પર્સન્સ હોય રાઈટ સો એ લિમિટેડ પર્સન્સને જાણવાનો ટ્રાય કરવાનો બરાબર સો એના થ્રુ આપણને ખબર પડે કે એના મેન્ટલ કન્ડિશન્સમાં એટલે કે એના વિચારોમાં શું અત્યારે ડેવલપમેન્ટ છે કે પછી એનામાં અવેરનેસ છે બરાબર સો એ કન્ડિશનમાં આપણે એની કેટલી જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ અને કેટલા એના ઇશ્યુઝને આપણે સોલ્વ કરાવી શકીએ છીએ એ આપણા ઉપર ડિપેન્ડેબલ છે સો ઇમ્પોર્ટન્સ ઓફ mental health is most IMP for the any organization right so mental health ની વાત કરીએ બીજી રીતે સો જ્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે રાઈટ સો એ ઓપોર્ચ્યુનિટીને શું કરી શકે છે એક્ઝેક્ટલી એક્સેપ્ટ નથી કરી શકતો બરાબર સો એ ઓપોર્ચ્યુનિટીના કારણે એનામાં લેક ઓફ કોન્ફિડન્સ પણ આવે છે રાઈટ સો લેક ઓફ accepting challenge after not accepting the opportunity and it develops lack of confidence સો કેવી રીતે આપણે કોઈના પણ પર્સન્સની મેન્ટલ હેલ્થને આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ સો આપણે એના પર્સનલ લાઈફમાં તો નથી જઈ શકતા રાઈટ જે લેવલ પર આપણે છે એટલે કે સોશિયલી ઓર ઇન્સ્ટિટ્યૂટ કે આપણા ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર આપણે શું કરી શકીએ છીએ તો અમુક આપણે બ્રેનસ્ટોર્મિંગ થિયરીઝને અપ્લાય કરી શકીએ છીએ રાઈટ અમુક ચેલેન્જીસ એવા આપે કે જેના થ્રુ લોકો બીજા બધા કામમાંથી ડાયવર્ટ થઈને જે ગોલ આપેલો છે એમાં કોન્સન્ટ્રેટ કરી શકે રાઈટ આફ્ટર ધેટ we can provide them such theories or the work that will affect their mental health and improve it day by day બરાબર સો આ બધા જે પોર્શન્સ છે એને આપણે શું કરવા જોઈએ બને ત્યાં સુધી રિમૂવ ઓર્ગેનાઇઝેશન લેવલ પર કેવી રીતે કરવા એના પગલાં લેવા જોઈએ ઓકે એ સિવાય જો આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટલ હેલ્થમાં so employees with healthy mind will be an asset to the organization બરાબર કોઈ પણ જે પર્સન છે બરાબર હેલ્ધી માઇન્ડ સાથે કોઈ પણ વર્ક કરતું હશે સો એ ઓર્ગેનાઇઝેશન માટે એસેટ તરીકે પ્રોવાઇડ થાય છે હાઉ ઇટ વિલ ક્રિએટ એઝ એન એસેટ તો આપણે જોઈએ ધેન okay so with good mental health employees are asset to the organization રાઈટ સો કયા વેજ થ્રુ આપણે સમજી શકીએ કે આપણા જે એમ્પ્લોઈઝ છે એ આપણા માટે વધારે બેનિફિશિયલ છે જો તેનામાં સારી ક્વોલિટીમાં એના વિચારો હોય છે ત્યારે બરાબર જેમ કે તો પહેલું તો શું આવે છે કે જ્યારે ફ્રેશલી એમના મેન્ટલ
પોઝિટિવલી વિચાર કરતા હશે બરાબર કે પોઝિટિવ એટીટ્યુડ હશે સો ધ કોન્સન્ટ્રેશન or increases બરાબર so good health mental health is importance for the concentration of work બરાબર તમે જ્યારે સારા કામ કરવા જઈ રહ્યા હો અને તમારું કોન્સન્ટ્રેશન પ્રોપરલી એના પર હોય બરાબર તો તમે એમાં બીજી બી વસ્તુઓ પણ એડઅપ કરીને એને વધારે ઇમ્પ્રૂવ કરી શકો છો બટ ઇફ યુ આર લેકિંગ ઓફ ગુડ મેન્ટલ હેલ્થ then you will be not able to this kind of concentration things બરાબર સો એ માટે તમારો મેઇન કોન્સન્ટ્રેશન જો છે આપણું એ ઇમ્પ્રૂવ થાય છે બરાબર profit to the organization increases okay કામ કરવાની કોન્સન્ટ્રેશન વધે છે તેના કારણે પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થાય છે કે એક વ્યક્તિ કામ કરતો હોય એની જગ્યાએ બે વ્યક્તિ કામ કરતા હોય બરાબર સો એને ડબલ બેનિફિટ્સ મળે છે સો ઓલવેઝ 2 + 2 is greater than 4 એક કોન્સેપ્ટ અહીંયા આગળ લાગુ પડે છે કે જ્યારે ચાર વ્યક્તિઓ સારા અને ગુડ મેન્ટલ હેલ્થ સાથે વર્ક કરતા હશે તો એ કન્ડિશનમાં એ વર્કને જે રીતે આપણે જોઈએ છે બરાબર એના કરતાં પણ ઘણી સારી રીતે આપણને મળી શકે છે સો ધીસ આર ધ મેઇન ઇમ્પોર્ટન્સ ફોર ધી મેન્ટલ હેલ્થ બરાબર તો બને ત્યાં સુધી તમારા એમ્પ્લોઈઝનું એટલું ધ્યાન રાખો કે એ શું કરે છે પોતાના કામમાં વધારે રસ આપે છે બીજા બધા એના જે પર્સનલ મેટર્સ છે એને આઉટસાઇડ ધી ઓફિસ રાખે છે બરાબર તો એ કન્ડિશનમાં આપણું વર્ક પ્રોપરલી કરાવી શકીએ છીએ બરાબર સો એને પ્રોફિટ એના ખુદને પણ મળશે બીકોઝ એને બોનસ પણ મળી શકે છે અને પ્રમોશન્સ પણ મળી શકે છે ઓકે સો ધેટ વે વી કેન ઇન્ક્રીઝ અવર પ્રોફિટ ઓલ ઓવર સાઇડ બરાબર સો હવે નેક્સ્ટ આપણે જોઈએ વોટ આર ધ નેગેટિવ એટીટ્યુડ એન્ડ ઇટ્સ ડિસએડવાન્ટેજીસ ઓકે એ સિવાય જ્યારે તમે વાત કરો છો તો શું ન્યુમેરિકલ કોમ્પિટન્સીસ બરાબર તો એનામાં જે ગણિત શાસ્ત્ર છે બરાબર છે ન્યુમેરિકલ ને સમજવાની એનામાં વધારે શક્તિ આવે છે સો એ કન્ડિશનમાં એ ઇઝીલી જે પણ સિચ્યુએશન છે એને મેથેમેટિકલી સોલ્વ કરી શકે છે રાઈટ સો ગુડ મેન્ટલ હેલ્થ આપણને જે પ્રોબ્લેમ્સ છે એને સમજવામાં પણ વધારે હેલ્પફુલ થાય છે તો તમે ખુદ જ અંદર થોડા ડિસ્ટર્બ હશો બરાબર છે એની અંદર ડિફરન્ટ ટાઈપ્સના વિચારો અંદર ચાલતા હશે બટ એ બધું ક્લિયર કરીને જ્યારે તમે સિંગલ વેમાં થોટ રાખતા હો તમારા તો શું ન્યુમેરિકલ કોમ્પિટન્સીસ પણ તમારામાં ડેવલપ થાય છે અને તમે સારી રીતે એમાં વર્ક આપી શકો છો ઓકે સો that kind of skill will increase intellectual abilities of a person. Okay, so these are the main points for the good mental health and what can be done during the good mental health will affect our all over the organization. So after that we will see negative attitude and its disadvantages. So when you are encouraged after negative attitude, right? So this is the opposite of the positive attitude. Okay. So what are the impacts of the negative attitude?
આજુબાજુના એટમોસ્ફિયર પર, બરાબર. સો એના વાઇબ્સ કદાચ નેગેટિવ આવતા હશે, રાઈટ. તમને કોઈ વખત થતું હોય કે જ્યારે કોઈ પર્સનને તમે જોવો છો ત્યારે એનાથી નેગેટિવિટી તમને ડેવલપ થતી દેખાતી હોય છે, બરાબર. સો એ પર્સનના વિચારોના કારણે આપણને એના જે સાઉન્ડ્સ છે એ આપણે કેચઅપ કરી શકીએ છીએ, બરાબર. સો આપણને પર્સન નેગેટિવ છે કે પોઝિટિવ આપણને મન થ્રુ ખબર પડતી હોય છે, રાઈટ. બીકોઝ આપણા જે વિચારો છે એની ફ્રીક્વન્સી હોય છે. ઓકે, તમારી આજુબાજુ તમે જુઓ તો તમારા જે વિચારો છે એની ફ્રીક્વન્સીનું લેયર થતું હોય, બરાબર. તમારા નજીક જે કોઈ વ્યક્તિ આવે છે, બરાબર, સો એ ફ્રીક્વન્સી એને કેચઅપ કરે છે. એ થ્રુ તમને ખબર પડે છે કે એ વ્યક્તિ પોઝિટિવલી વિચાર કરે છે કે નેગેટિવલી વિચાર કરે છે. એન્ડ ઇટ કેન બી કનેક્ટેડ થ્રુ ધ telepathy, right? So you have heard that word telepathy. That means કે તમે કોઈ પણ વ્યક્તિ જ્યારે કશું બોલતા નથી એ પહેલા જ એની વસ્તુને સમજી લો છો, બરાબર. So here negativity will impact anyone other's mind without uttering a word. Okay. Negativity impacts on other person without uttering a word. Utter. That means તમે બોલ્યા હોય, બરાબર. અટરિંગ કર્યા હોય એટલે કે તમે કશું બોલતા નથી તો પણ તમારી નેગેટિવિટી કેવી છે એ તમને બીજાના વ્યક્તિમાં તરત ખબર પડી શકે છે, રાઈટ. સો આ કન્ડિશનમાં તમે તમારા શું કરો છો, વેલ્યુઝને ડાઉન કરો છો, મોરલને ડાઉન કરો છો, બરાબર. સો બને ત્યાં સુધી તમારા વિચારો તમારા માઇન્ડને એટલે ડેવલપ કરો કે જેના થ્રુ તમારી સાથે કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટમાં આવે છે શું એનામાં પોઝિટિવિટી આવે, બરાબર. એસે તમે જો કદાચ બોસ હો અને એમ્પ્લોયી તમારી સાથે વધારે કોન્ટેક્ટમાં તમે ઈચ્છતા હો, બરાબર, સો એ કન્ડિશનમાં તમારા વાઇબ્સ પોઝિટિવ હોવા વધારે જરૂરી છે. તો જેના કારણે તમારી નેગેટિવ એટીટ્યુડની જે ઇમ્પેક્ટ છે એ શું થઈ જાય, સરપાસ થઈ જાય, બરાબર. સો એ સરપાસિસ થશે જેના કારણે પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ થશે. બટ હિયર કોઈ પર્સન છે એની અંદર નેગેટિવ એટીટ્યુડ છે, બરાબર. સો એના ડિસએડવાન્ટેજીસ એને ડિફરન્ટ લેવલ પર મળી શકતા હોય છે. ઓકે, સો disadvantages of a person of negative attitude okay. So first is personal level. એટલે કે એ વ્યક્તિ જ્યારે નેગેટિવિટી હોય એના એટીટ્યુડની અંદર, બરાબર. સો એને ખુદને શું નુકસાન થાય છે. ઓકે, સો ફર્સ્ટ ડિસએડવાન્ટેજ શું થાય છે કે આપણે કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બરાબર. સો આપણે આપણા પોતાના નેગેટિવ વિચારોને દૂર નહીં કરી શકીએ, સો એ આપણને જ વધારે નુકસાન કરે છે. ઓકે, સો પર્સનલ લેવલ પર તમને કેવી રીતે નેગેટિવ એટીટ્યુડ હાર્મફુલ થઈ શકે છે, તો ફર્સ્ટલી તો કે એ આપણને શું કરે છે, આપણા આજુબાજુના જે એમ્પ્લોઈઝ કે જે વર્કર્સ છે એમાં આપણી ઇમ્પેક્ટ કેવી આપે છે, રોંગફુલી આપે છે, રાઈટ. સો એવરીબડી અવોઇડ્સ ટુ મીટ યુ એન્ડ અવોઇડ્સ ટુ ટોક એન્ડ કોન્ટેક્ટ વિથ યુ, રાઈટ. કમ્યુનિકેશન તમે સાથે ટાળશે. ઓકે, એ સાથે તમારી જે ઇમ્પેક્ટ છે, બરાબર, તમારી વર્ક કરવાની કેપેસિટી છે એને શું કરે છે, લો કરી નાખે છે. જેમ કે તમને કોઈ લાલચ કે એવી બ્રાઇબિંગ કે એવું હોય, બરાબર, તમે એઝ અ ગવર્નમેન્ટ ઓફિસર છો અને તમે બ્રાઇબિંગ કરો છો, બરાબર. સો એ પણ તમારો એક નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. સો એ નેગેટિવ એટીટ્યુડના કારણે તમારી છાપ કેવી પડે છે બીજા પર્સન્સમાં કે તમે એક કરપ્ટ વ્યક્તિ છો, બરાબર. સો એ પણ તમારી નેગેટિવિટી બતાવે છે. સો એ કન્ડિશનમાં તમને પર્સનલ લેવલ પર પણ ઘણું પડે હાર્મફુલ થતી હોય છે. આપણે કઈ સોશિયલ સોશિયલ રિલેટેડ મેં જેમ કીધું કે પર્સનલ લેવલ પર તો તમને ઇમ્પેક્ટ આપે છે કે તમે નેગેટિવિટી છે તો તમારી જે કામ કરવાની શક્તિ છે લો થઈ જાય છે, બરાબર. આફ્ટર ધેટ સોશિયલ એટલે કે ઇન્ટરેક્શન્સ ની વાત કરીએ, સો ટુ પર્સન interaction will be low or toxic, બરાબર. સો એવરીબડી
communication will be less. તો એ કન્ડિશનમાં તમે સોશિયલી ઇનએક્ટિવ થઈ શકો છો. ઓકે, તો એ પ્રમાણે તમને આન્સર થાય છે. and after that at organization level. Okay, so here છે તમે ઓર્ગેનાઇઝેશન લેવલની વાત કરો છો. સો ઓલ ઓવર ધી ઓર્ગેનાઇઝેશનમાં તમારી એક ભૂલના કારણે કે તમારા એક નેગેટિવ એટીટ્યુડના કારણે ઓર્ગેનાઇઝેશનનું નામ પણ ખરાબ થઈ શકે છે. એટલે કે એની જે રેપ્યુટેશન છે એમાં પણ શું થઈ શકે છે, પ્રોબ્લેમ આવી શકે છે, એનામાં ચેન્જીસ આવી શકે છે. સો એ ચેન્જીસ ના આવે, એ પ્રોબ્લેમ્સ ના આવે એના માટે ઓર્ગેનાઇઝેશન લેવલ પર તમારી ઇમ્પેક્ટ પોઝિટિવ એટીટ્યુડ વાળી જ હોવી જોઈએ. બરાબર. બીજું શું કરી શકે છે ડિસએડવાન્ટેજીસ ઓર્ગેનાઇઝેશન લેવલ પર? તો કે તમે જ્યારે કોઈ ગ્રુપની અંદર વર્ક કરી રહ્યા છો, બરાબર, તમારું જે પ્રોડક્ટ તમને સોંપવામાં આવ્યું છે કામ, એમાં શું થાય છે, ડિલેઝ થાય છે. ઓકે, તમારા નેગેટિવ એટીટ્યુડ, તમે જ્યારે કોઈની સાથે ઝઘડા કરો છો કે તમારી સાથે કોઈ ફાઇટિંગ થાય છે, બરાબર, સો એ કારણે એમાં ડિફરન્સીસ આવવા માંડે છે અને એ કારણે આપણું જે ઓલ ઓવર ધી વર્ક છે એ શું થાય છે, ડિલે થાય છે. બરાબર. સો એ કન્ડિશનમાં ઓર્ગેનાઇઝેશન લેવલ પર બી ઘણો મોટો harmness affect કરે છે. Okay, so here in negative attitude we have learned so far that what is the negative attitude, okay, what are the aura about negative attitude and the impact on others. બરાબર. અને એના મેઇન ડિસએડવાન્ટેજીસ કયા કયા છે કે પર્સનલ લેવલ પર, સોશિયલ લેવલ પર અને ઓર્ગેનાઇઝેશન લેવલ પર એ આપણે જોયા. So this is the end of the chapter related to positive attitude and team spirit. બરાબર. સો એ કન્ટેન્ટ જો આપણું ચેપ્ટર છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ ચેપ્ટર એટલે કે યુનિટ 4 માં આપણે જોઈશું તો કે લીડરશિપ. બરાબર. લીડરશિપ કેવી રીતે કરવી એના રિલેટેડ આપણું જે ચેપ્ટર છે સમજીશું. ઓકે, સો આજના લેક્ચર માટે આટલું. યોર ક્વેશ્ચન ફોર ધ લેક્ચર વિલ બી what is the negative attitude and its disadvantages. બરાબર. તમારે સમજાવવાનું છે એટલે કે નેગેટિવ એટીટ્યુડ શું છે. after that what are the different disadvantages of the negative attitude. બરાબર. so far in this chapter we have studied so many theories related to positive attitude. બરાબર. તમે ખાલી એને ભણવા ખાતર જોશો તો તમને એમાંથી કોઈ નવું એલિમેન્ટ નહીં મળે. બરાબર. તમે ખાલી એને શું કરશો, ગોખી નાખશો બુકમાંથી જોઈને. બટ જ્યારે તમે ડીપલી એને રીડ કરશો તો તમારા જે ડે ટુ ડે લાઈફ છે એમાં પણ ઘણું હેલ્પફુલ છે. એટલે કે પોઝિટિવ એટીટ્યુડ તમે કેવી રીતે ડેવલપ કરો એના બેઝ આપેલા છે. બરાબર. તમારા એટીટ્યુડને કેવી રીતે ચેન્જ કરી શકો છો અને તમારી જે એટીટ્યુડ છે એની ઇમ્પેક્ટ ઓલ ઓવર ધી એન્વાયરમેન્ટ પર શું પડે છે. બરાબર. એ પણ તમે અહીંયા આગળ સમજી શક્યા છો. સો ઇફ યુ હેવ એની ક્વેરી